આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામમાંથી એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે। સનાથલ ગામમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ભરતસિંહ ચૌહાણની છરીના તીક્ષ્ણ ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન કારને લઈને થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। સામાન્ય બોલાચાલી થોડા સમયમાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી। કહેવાઈ રહ્યું છે કે જવાબ બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને આરોપીઓએ દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો પર છરી વડે હુમલો કર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। યુવકના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। આ ઘટનાને પગલે ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। આ બનાવ અંગે ચાંગોદર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કરીને તપાસ શરૂ કરી હતી। સાથે જ હત્યામાં સંડોવાયેલા બે શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને લગ્ન પ્રસંગ દરમિયાન હાજર રહેલા લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે। હત્યાનું સાચું કારણ અને સમગ્ર ઘટનાક્રમ જાણવા માટે પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે। સનાથલ ગામમાં બનેલી ઘટનાએ ફરી એકવાર સમાજમાં વધતી હિંસક પ્રવૃત્તિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। નાના મુદ્દાઓને લઈને થતા ઝઘડાઓ હવે જીવલેણ બની રહ્યા છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે। હાલ સમગ્ર વિસ્તાર પોલીસ બંદોબસ્ત હેઠળ છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે।